सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये यदा लम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदा लम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। शिष्य गुरुजने प्रश्न करे છે मुमुक्षो उपकाराय प्रष्टव्यांशम अपृच्छद। मुमुक्षो पर उपकार કરવા માટે શિષ્ય ગુરુજીને આ પ્રકારે પ્રશ્ન કરે છે। જીવન મુક્તસ્ય ભગવાન અનુભૂતેસ્ય લક્ષણમ વિદેહ મુક્તસ્ય ચ મે કૃપયા બ્રૂહિ તત્વતઃ। એ ભગવાન જીવન મુક્ત અને વિદેહ મુક્ત એ લોકોના અનુભવનું શું લક્ષણ છે हे भगवान मैंने कृपा करने कहो। एना उत्तर में गुरुजी ज्ञान की 7 भूमिका बतावे छे। वक्षे तुभ्यं ज्ञान भूमिकाया लक्षणम आदितः। ए शिष्य पहला हूँ तने आ ज्ञान भूमिका जे छे एनु लक्षण तने कहीश। ज्ञाते यस्मिन् त्वया सर्वं ज्ञातुं स्यात् पृष्ठमध्य सत् यत्। तो जे 7 अवस्थाएं जाणवाथी ते प्रश्न पूछे छे जीवन मुक्ति અને વિદેહ મુક્તિ વિશેનો એ પ્રશ્ન ઉત્તર તને
આપોઆપ જ મળી જશે જ્યારે તું આ જ્ઞાનની 7 ભૂમિકાઓ વિશે સાંભળીશ ને સમજીશ. જ્ઞાન ભૂમિ શુભેચ્છા સ્યાત પ્રથમા સમુદિતા. તો સૌથી પહેલા જ્ઞાન ભૂમિને શુભેચ્છા કહેવામાં આવે છે. વિચારણા દ્વિતીયા. અજ્ઞાનની બીજી ભૂમિકાને વિચારણા કહેવામાં આવે છે. તૃતીયા તનુમાનસા. ત્રીજી ભૂમિકાને તનુમાનસા કહેવામાં આવે છે. સત્વાપત્તિશ ચતુર્થી સ્યાત. ચતુર્થી ચોથી જ્ઞાન ભૂમિકાને સત્વાપત્તિ કહેવામાં આવે છે. તતો અસંશક્તિ નામિકા. અસંશક્તિ નામની પાંચમી ભૂમિકા છે. પદાર્થા ભાવના ષષ્ઠી. પદાર્થની અભાવના એ છઠ્ઠી ભૂમિકા છે. સપ્તમી તુર્યગા સ્મૃતા. અને સાતમી ભૂમિકા છે તુર્યગા. વિજ્ઞાનની સાતમી ભૂમિકા છે. એક પછી એક ભૂમિકાઓનું આપણને સમજ આપી. स्थितः किं मूढ़ एवास्मि प्रेक्ष्योऽहं शास्त्रसज्जनैः. प्रेक्ष्येऽहं शास्त्रसज्जनैः. तो कैसे कि હું મૂળની જેમ કેમ પડી રહ્યો છું? શાસ્ત્ર સજ્જનૈ. શાસ્ત્ર અને ગુરુઓના સંગથી. અહમ પ્રેક્ષ્યે. હું આત્મા દર્શન કરું. વૈરાગ્ય પૂર્વમિચ્છેદી શુભેચ્છા છે ઉચ્ચતે બુધૈ. આ વૈરાગ્ય થવાને કારણે આ પ્રકારની ઈચ્છા જન્મે છે, જેને વિવિધિશા કહેવામાં આવે છે. એનો કહેવામાં આવ્યું, ટીકામાં કહેવામાં આવ્યું કે તમે વેદાનુવશેન, કે વેદના પઠનથી, યજ્ઞથી, દાનથી, તપથી આ સાધકો વિવિધિશા અર્થાત જ્ઞાનની ઈચ્છાને પ્રાપ્ત કરે છે. તો વૈરાગ્યને કારણે, અંતઃકરણ શુદ્ધિને કારણે હૃદયની અંદર જ્ઞાન મળે ઈચ્છા જન્મે છે. એ જ્ઞાનની પહેલી ભૂમિકા છે. એને શુભેચ્છા કહેવામાં આવે. ઈચ્છાઓ તો ઘણી બધી છે, પણ પ્રેક્ષ્યહમ, આત્માનું દર્શન કરો, આ પ્રકારની ઈચ્છા છે એને શુભેચ્છા કહેવામાં આવે. ટૂંકમાં એના જીવનની, શુભ જીવનની શરૂઆત હવે થઈ ગઈ. જીવન હવે યોગ્ય દિશામાં વળી ગયું. શ્રેય અને પ્રેય બે દિશાઓ છે. હવે શ્રેયની દિશામાં છે. વૈરાગ્ય જન્મે અર્થાત પ્રેય માટે એને વૈરાગ્ય જન્મ્યો, શ્રેય માટે એને ભાવના જન્મી, એને મૂલ્ય જન્મ્યું. તેથી આત્મજ્ઞાનની ઈચ્છા જન્મી. આ શુભેચ્છા નામની પહેલી ભૂમિકા છે. શાસ્ત્ર સજ્જન સંપર્કૈ વૈરાગ્યાભ્યાસપૂર્વકમ સદાચાર પ્રવૃત્તિર્યા પ્રોચ્યતે સા વિચારણા. એને કારણે સદાચાર, સદાચાર એટલે કે શુભ આચાર એમને કહેવાય. અહીંયા આગળ શાસ્ત્રના વિચારને સદાચાર કહેવામાં આવે. શાસ્ત્રનું શ્રવણ અને મનન. શાસ્ત્ર સજ્જન સંપર્ક વૈરાગ્યાભ્યાસ પૂર્વકમ, કે શાસ્ત્ર સજ્જન સંપર્ક વૈરાગ્યાભ્યાસ પૂર્વકમ. શાસ્ત્રનો સંપર્ક અને સજ્જનોનો સંપર્ક. તો સજ્જનો દ્વારા શાસ્ત્રનો સંપર્ક. શાસ્ત્રનો સંપર્ક એટલે ગુરુ મુખેથી શાસ્ત્રનું શ્રવણ કરવું. સજ્જનો સંપર્ક એટલે ગુરુની સેવા કરવી. આ પ્રકારે સમજાવવામાં આવ્યું. તો ગુરુજીની સેવા કરતા કરતા શાસ્ત્રના શ્રવણથી, મનનથી, જે શ્રવણ અને મનન પૂર્વક શાસ્ત્રનો જે વિચાર થાય છે એને સદાચાર કહેવામાં આવે.
વૈરાગ્ય અભ્યાસ પૂર્વકમ. પહેલા જે વૈરાગ્ય હતો એ તો વિષયના દોષ દર્શનને કારણે હતો. વૈરાગ્યને વધીને છેવટે જગતના મિથ્યાત્વના દર્શન રૂપે જે વૈરાગ્ય છે તે અને શાસ્ત્રનું શ્રવણ, ગુરુની સેવા, આ ત્રણના પરિણામે જે એ ત્રણ રૂપી જે ભૂમિકા છે એને વિચારના નામની ચોથી ભૂમિકા ગઈ. વિચારણા શુભેચ્છાભ્યામ ઇન્દ્રિયાર્થેષુ અરક્તતા યત્ર સા તનુતામેતિ પ્રોચ્યતે તનુમાનસા ઇતિ. વિચારણા શુભેચ્છાભ્યામ, વિચાર અર્થાત શ્રવણ અને મનન, એની પહેલા હતી શુભેચ્છા એટલે વિવિધિશા, એનો અભ્યાસને કારણે એટલે કે નિધિધ્યાસનને કારણે. ઇન્દ્રિયાર્થેષુ અરક્તતા, ઇન્દ્રિયોના પદાર્થમાં જે વિરક્તિ છે એ વધુ ને વધુ સૂક્ષ્મ થતી જાય છે. યત્ર સા તનુતામ એતિ, તનુતા એટલે સૂક્ષ્મતા. આમ તો મનની સ્થિતિનો વધુ વધુ સૂક્ષ્મ થતી જાય અને તનુ માનસા નામની ત્રીજી અવસ્થા કહેવામાં આવી, ત્રીજી ભૂમિકા કહેવામાં આવી. यस्याम अवस्थायाम पूर्व भूमिकाभ्याम विचारणा शुभेच्छाभ्याम हेतुभ्याम इंद्रियार्थेषु अनात्म पदार्थेषु अरक्तता विरक्तता उदिता सा अवस्था तनुमानसा उच्यते. तो કહો વૈરાગ્ય પદાર્થ માટે અત્યંત વૈરાગ્ય જન્મે એને તનુમાનસા કહેવામાં આવ્યું. તનુમાનસમ યસ્યામ સા તનુમાનસા, મન જેમાં તનુ અર્થાત અત્યંત સૂક્ષ્મ છે. તત્ર હેતુ તનુતા ભાવાત, તો કારણ કે ચિત્તને તનુતા એટલે કે સૂક્ષ્મ અવસ્થા પ્રાપ્ત થઈ માટે આપણે કઈ રીતે જોઈ ગયા. સ્થૌલ્ય કારણ રાગ નિવૃત્ત્યા માનસસ્ય તનુત્વમ સદ્ભાવાત ભૂમિકાયાઃ નિધ્યાસન રૂપતામ વક્ષ્યતે. ખરેખર ત્રીજી ભૂમિકા છે એ નિધિધ્યાસન ભૂમિકા છે, જેમાં જ્ઞાન વૃત્તિ જે છે એ જ્ઞાન વૃત્તિના પ્રવાહને જાળવી રાખવા, સજાતે વૃત્તિ પ્રવાહ જાળવી રાખવામાં આવે. વિજાતીય વૃત્તિના તિરસ્કાર પૂર્વક સજાતીય વૃત્તિને ત્યાં જાળવવામાં આવે. અર્થવિરતિ અનાત્મ પદાર્થેષુ અરુચિ. અનાત્મ દેહાત્મ, દેહની અંદર. હવે પહેલા તો જગતના પદાર્થો વિશેની વાત હતી, હવે તો અનાત્મ પદાર્થ એટલે દેહની અંદર પણ અરુચિ. કારણ કે દેહાત્મ બુદ્ધિથી મુક્ત થવાની અવસ્થા છે નિધિધ્યાસન. હવે આગળ ચોથી ભૂમિકાની વાત કરે છે. 204 પાના પર 944 શ્લોકમાં ભૂમિકા સ્થિતયાભ્યાસાદ चित्तार्थवृत्तेर्वशाद सत्वात्मनि स्थिति शुद्धे सत्वापत्तिरुदाहृता. ભૂમિકા ત્રિતય અભ્યાસાત. આ ત્રણ ભૂમિકાઓ, પહેલી ભૂમિકા છે વિવિધિશા એટલે જ્ઞાન ઈચ્છા,
બીજી ભૂમિકા છે શ્રવણ અને મનન, ત્રીજી ભૂમિકા છે નિધિધ્યાસન. આ ત્રણ ભૂમિકાના અભ્યાસને કારણે હવે વાસ્તવમાં આત્માની નિષ્ઠાની કક્ષાઓ છે ધીમે 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 વધારે વધારે સ્થિર બનતી જાય છે, દ્રઢ બનતી જાય છે, અને વૈરાગ્ય છે વધુ વધુ સૂક્ષ્મ બનતો જાય છે. ભૂમિકા ત્રેતયાભાસાત ચિત્તે અર્થ વિરતે વશાત. તો અર્થ વિરતિ એટલે કે અનાત્મ છે એના પ્રત્યે વૈરાગ્ય. સત્વાત્મની સ્થિતે શુદ્ધે સત્વાપત્તિ ઉદાહૃતા. સત્વાત્મની સ્થિતે શુદ્ધે, સત્વાત્મની સ્થિતિ સત્તામાત્ર સ્વરૂપે બ્રહ્મણી અવસ્થિતિ. સત્વાત્મની શુદ્ધે સત્વાત્મની સ્થિતિ, શુદ્ધ સત્વાત્મામાં સ્થિતિ. સત્વાત્મા અર્થ કરવામાં આવ્યો સત્તા, સત્વ એટલે કે સત્તા માત્ર સતપણું, સત્વ. સત્તા માત્ર સ્વરૂપે બ્રહ્મણી અવસ્થિતિ. સત્તા અર્થાત અસ્થિ ભાતિ પ્રિયમ જેનું સ્વરૂપ છે એ બ્રહ્મમાં અવસ્થિતિ. એને ચોથી ભૂમિકા કહેવામાં આવી. સત્તાવશેષ એવાસ્તે ચતુર્થી ભૂમિકા ગતહેતિ. ચોથી ભૂમિકાને પ્રાપ્ત થયેલો આ યોગી જે છે એના માટે માત્ર સત્તા સતપણું અવશેષ રહે છે. સમ્યક જ્ઞાનોદય ચિત્તે પૂર્ણચંદ્રોદયોપમે નિર્ભાગમ અનાદ્યંતમ યોગિનો યુક્ત ચેતસ સમમ સર્વમ પ્રપશ્યંતિ ચતુર્થી ભૂમિકામ ગતા ઇતિ. ચોથી ભૂમિકાને પ્રાપ્ત થયેલા સમમ સર્વમ પ્રપશ્યંતિ સર્વને સમાન જુએ છે. સમ્યક જ્ઞાનોદય ચિત્તે, ચિત્તમાં સમ્યક જ્ઞાનો ઉદય થવાને કારણે પૂર્ણચંદ્રોદય ઉપમે, પૂર્ણચંદ્રોદયની જે ઉપમા આપી શકાય તે રીતે ચિત્તમાં સમ્યક ઉત્તમ અથવા સમ્યક એટલે યથાર્થ જ્ઞાનનો ઉદય થયો. જેમ પૂર્ણચંદ્ર ઉદય થાય તેવી રીતે ચિત્તમાં જ્યારે યથાર્થ જ્ઞાનનો ઉદય થયો. નિર્વિભાગમ અનાદ્યત્યમ યોગિનો યુક્ત ચેતસ, એ સર્વ વિભાગથી રહિત છે, જે અનાદિ છે, અનંત છે, એ તત્વ સમમ સર્વમ પ્રપશ્યંતિ, એ તત્વને સર્વત્ર સમાન ભાવે જુએ છે. ચતુર્થી ભૂમિકામ ગતા ઇતિ. આ ચોથી ભૂમિકાની વ્યાખ્યા કરવામાં આવી. પછી આગળ કહે છે, અહીં તથા લખ્યું છે, અહીંયા આગળ દશા લખ્યું છે. ચાલો, તથા ચતુષ્ટયાભ્યાસાદ અસંસર્ગ ફલાતુ વા રૂઢ સત્વ ચમત્કારા પ્રોક્તા સંશક્તિ નામિકા. દશા ચતુષ્ટ અભ્યાસાત, એ પ્રત્યેક ભૂમિકા આગળની ભૂમિકાના અભ્યાસથી પ્રાપ્ત થાય છે, સ્વાભાવિક છે. અસંસર્ગ ફલાય છે અથવા અસંસર્ગ ફલાતુયા, તો અસંસર્ગતારૂપી અસંગતારૂપી જે ફળની પ્રાપ્તિ થાય છે. રૂઢ સત્વ ચમત્કારા, જેમાં સત્વગુણનો ચમત્કાર થાય છે. પ્રોક્તા સંશક્તિ નામિકા, અને સંશક્તિ કે અસંશક્તિ નામની પાંચમી ભૂમિકા કહે છે. દશા ચતુષ્ટાભ્યાસાદિ પ્રાગુક્ત અવસ્થા ચતુષ્ટ અભ્યાસાત કારણાદ. પહેલા 4 અવસ્થા કહેવામાં આવી, એના અભ્યાસના પરિણામે રૂઢ સત્વ ચમત્કારા, રૂઢ દૃઢ નિષ્પન્ન સત્વસ્ય અંતઃકરણસ્ય ચમત્કાર. અંતઃકરણનો ચમત્કાર અત્યંત રૂઢ થયો છે, દ્રઢ થયો છે.
પરમ સૂક્ષ્મ બ્રહ્માનંદ ગ્રહણ વૈદગ્ધ્યમ. ટૂંકમાં ચિત્તમાં પરમ સૂક્ષ્મ બ્રહ્માનંદનું ગ્રહણ કરવાની પ્રવીણતા પ્રાપ્ત થઈ. તો સૂક્ષ્મ બ્રહ્માનંદનું ગ્રહણ કરવાની પ્રવીણતા ચિત્તમાં પ્રાપ્ત થવી અને રૂઢ સત્વનો કે સત્વની રૂઢતાનો, સત્વની દ્રઢતાનો ચમત્કાર કહેવામાં આવે. સા તથા ઉક્તા યદ્વા સત્વ શબ્દેન સત્વગુણો ગૃહ્યતે. ક્યાં તો એટલે ક્યારે સત્વનો અર્થ અંતઃકરણ કરવામાં આવે કે સત્વનો અર્થ સત્વગુણ કરવામાં આવે. સત્વ રૂઢ સત્વ ચમત્કાર એટલે સત્વસ્ય અંતઃકરણ છે ચમત્કાર. અંતઃકરણમાં સૂક્ષ્મ બ્રહ્માનંદ ગ્રહણ કરવાની જે ક્ષમતા કે પ્રવીણતા કે નિપુણતા આવી એને સત્વનો ચમત્કાર કહેવામાં આવે. અથવા સત્વ શબ્દ દ્વારા સત્વગુણ જો ગણવામાં આવે. પ્રવૃદ્ધ સત્વગુણ ચાતુરી પંચમી ભૂમિકા ભવતી. તો સત્વગુણની ચતુરતા ચાતુર્ય અત્યંત પ્રબુદ્ધ થયું એ સત્વગુણની વૃદ્ધિ થતી ગઈ એને પંચમી ભૂમિકા કહેવામાં આવી. કિમર્થમ રૂઢ સત્વ ચમત્કાર રૂઢ સત્વ ચમત્કાર એવું કેમ કહેવામાં આવે છે? असंसर्ग फलाय असंशक्ति फलाय प्रातिभाषिक विषय भी राग आभासस्यापि वृत्ति फलाय. પ્રાતિભાષિક વિષયો છે એની અંદર પણ એનો રાગનો આભાસ જ માત્ર રહે છે. એટલે વ્યવહારિક વિષયોનો સવાલ જ નથી. પ્રાતિભાષિક વિષયોની અંદર પણ રાગનો માત્ર આભાસ જ રહે છે. નિર્દેશ આનંદ અનુભવ ફલાય છે ચકારાર્થ. અને નિર્દેશ આનંદ રૂપી ફળના અનુભવ છે. આ છે પાંચમી ભૂમિકા. યમ છે પંચમી ભૂમિ સુષુપ્તિ ઉચ્યતે. આપણે જોઈશું આ પાંચમી ભૂમિકાને સુષુપ્તિ કહેવામાં આવે છે. पंचमीं भूमिकामेत्य सुषुप्तिपद नामिकां शांताशेष विशेषांश तिष्ठति अद्वैतमात्रकः. સુષુપ્તિ જાણે કે સુષુપ્તિ પછી ગાઢ સુષુપ્તિ અને બીજી તુરિયા. આ પ્રકારના મળે કે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, ગાઢ સુષુપ્તિ અને તુરિયા એ પ્રકારની વ્યાખ્યા કરે છે જીવન મુક્ત વિવેકકાર. ચાલો એ વાંચીએ. પહેલા આપણે આ બધી ભૂમિકા બાકી અહીંયાની ભૂમિકાઓ પણ અભ્યાસ વાંચી લઈએ, પછી આગળ કરે છે. ભૂમિકા પંચકાભ્યાસાદ સ્વાત્મા રામસ્તથા ભૃશમ આભ્યંતરાણામ બાહ્યાનામ પદાર્થાનામ અભાવનાદ પરપ્રયુક્તેન ચિર પ્રયત્નેનાવબોધનમ પદાર્થાભાવના નામ ષષ્ઠી ભવતિ ભૂમિકા. ભૂમિકા પંચકાભ્યાસાત. આ પાંચ ભૂમિકાઓનો અભ્યાસ થઈ. સ્વાત્મારામ તથા વૃષમ આભ્યંતરાણામ બાહ્યાનામ પદાર્થાનામ અભાવનાદ. સ્વાત્મા રામ આત્મામાં જ અતિશય રમણ કરવામાં આવે છે. બાહ્યાનામ આભ્યંતરાણામ પદાર્થાનામ અભાવનાદ. બહારના કે અંદરના કોઈ પદાર્થો જણાતા નથી. આ પ્રકારની વાત બૃહદારણ્યકમાં કરવામાં આવી. સ્ત્રી પુરુષના સંસર્ગમાંથી જન્મતું જે સુખ છે, જ્યાં બહાર અંદરનું કોઈ પ્રકારનું ભાન રહેતું નથી, એ પ્રકારની વાત કહેવામાં આવી જ્ઞાન નિષ્ઠા માટે. પર પ્રયુક્તેન ચિરત પ્રયત્નેન અવબોધનમ.
બીજો કોઈ મનુષ્ય ઘણો જ પ્રયત્ન જ્યારે કરે ત્યારે જ આ વ્યક્તિને એની સમાધિમાંથી ઉઠાડી શકાય. એ પોતે તો ઉઠતો જ નથી, બીજા લોકો ઘણો પ્રયત્ન કરે ત્યારે આ વ્યક્તિ સમાધિમાંથી જાગૃત થાય. પદાર્થ અભાવના નામ ષષ્ઠી ભવતી ભૂમિકા. ત્યારે બહારના કે અંદરના પદાર્થો અભાવના, લગભગ એનો ભાવના એટલે એનો માંડ જણાય નહીં, એ પદાર્થ ભાવ નામની આ છઠ્ઠી ભૂમિકા છે. અને છેલ્લે કહે છે ષડ્ભૂમિકા ચિરાભ્યાસાદ વેદસ્યાનુપલંભનાદ યத் સ્વભાવૈકનિષ્ઠત્વં સા જ્ઞેયા તુર્યગા ગતિઃ. ભૂમિ ષટ્ક ચિરાભ્યાસાત, પેલી 6 ભૂમિકાઓના દીર્ઘકાળના અભ્યાસના પરિણામે ભેદસ્ય અનુપલંભાત, કોઈ પ્રકારના ભેદની ઉપલબ્ધિ જ્યારે થતી જ નથી. એ સ્વભાવ એકનિષ્ઠત્વમ, કોઈ પ્રકારના ભેદની ઉપલબ્ધિ ન થતી હોવાના કારણે, ઉપલબ્ધિ એટલે કે જ્ઞાન, કોઈ પ્રકારના ભેદનું જ્ઞાન, કોઈ પ્રકારના ભેદનો ખ્યાલ પણ રહ્યો ન હોવાના કારણે માત્ર આત્મામાં જ નિષ્ઠા. આત્મા એવ ઇદમ સર્વમ, જે કંઈ છે આત્મા જ છે એ પ્રકારના જ્ઞાનમાં સર્વનિષ્ઠા. સા જ્ઞેયા તુર્યગા ગતિઃ, એને તુર્યગા, તુર્ય ભૂમિ, આમ તુર્ય ચતુર્થ કહેવાય, એ તુર્યગા અવસ્થા કહેવામાં આવે. આ પ્રકારે જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્ય, આજે 4 કહેવામાં આવ્યા. તો જ્ઞાનની આ 7 ભૂમિકાઓને આ 4 વિભાગમાં વહેંચવામાં આવી. અહીં કહે છે અત્ર ભૂમિકા ત્રિતયમ બ્રહ્મ વિદ્યા સાધનમ એવ. પહેલી 3 ભૂમિકાઓ જે છે, જેમાં પહેલા વિવિધિશા છે, બીજામાં શ્રવણ મનન છે, ત્રીજામાં નિધિધ્યાસન છે. બ્રહ્મ વિદ્યા સાધનમ એવ, એ માત્ર બ્રહ્મ વિદ્યાનું સાધન જ છે. તો વિદ્યા કોટો અંતર્ભવતી, એને વિદ્યા કે જ્ઞાનની કોટીમાં એનો સમાવેશ કરવા આવતો નથી. એટલે નિધિધ્યાસન સુધીની જે અવસ્થાઓ છે એને માત્ર સાધનની અવસ્થાઓ કહેવામાં આવી, જ્ઞાન કોટીમાં એનો સમાવેશ થતો નથી. કેમ? ભૂમિત્રે ભેદ સત્ય બુદ્ધે અનિવર્તિતત્વાત્, કારણ કે 3 ભૂમિકાની અંદર ભેદની સત્યતા છે, હજી ચાલુ રહે છે. હજી કારણ કે દેહાત્મ બુદ્ધિમાંથી મુક્ત થવાનો પ્રયત્ન છે ને, દેહની અંદર પણ આત્મબુદ્ધિ છે. જગતની અંદર પણ અધિષ્ઠાન નામરૂપ 2 પ્રકારના અધ્યારોપની વાત કરવામાં આવી. અનાત્માનો આત્મા પર અધ્યારોપ, અને અથવા આત્મા અનાત્માનો અધ્યાસ, અને બીજું છે નામ રૂપા મિથ્યા છે, એનો સત્યમાં મિથ્યા, મિથ્યા પર સત્યનો અધ્યારોપ. હજી સુધી આની એનું જ્ઞાન કે આની પ્રતીતિ છે ખરી, હજી તો કંઈક દ્રષ્ટિ છે, હજી સુધી એને આમાં અનાત્મામાં પણ અનાત્માનું હજી પણ એને જ્ઞાન છે કે અનાત્મા છે અને આ નામ રૂપ છે. એમાં હજી કંઈક સત્યતા રહી ગઈ હોવાના કારણે હજી એને જ્ઞાન કોટીમાં મૂકવામાં આવતો નથી. ભૂમિત્રે ભેદ સત્યત્વ બુદ્ધે અનિવર્તિતત્વાત્, આ 3 ભૂમિકામાં ભેદની હજી સત્યતા રહેલી છે. આત્મા અનાત્માના ભેદની કે અધિષ્ઠાન નામ રૂપના ભેદની હજી સત્યતા રહેલી હોવાના કારણે આ 3 ભૂમિકાઓને સાધન કોટીમાં જ કહેવામાં આવી. અતએવ એતત જાગરણમિતિ વ્યપદિશ્યતે, માટે આ 3 ભૂમિકાઓને જાગરણ એમ કહેવામાં આવે. ભૂમિકા ત્રિતયં ત્વેતદ રામ જાગૃત ઇતિ સ્થિતમ,
तो योग वासिष्ठ में कहा के हे रामा, तो वशिष्ठ ऋषि कैसे है कि हे रामा भूमिका त्रितयम त्वेतद, आ भूमिका त्रित आ त्रण भूमिकाओ जे छे हे राम जागृत यदि स्थितम અને जागृत એમ કહેવામાં આવે છે। यथावत भेद बुद्धिदम जगत जागृति दृश्यते, तो जो यथावत भेद दर्शन तो प्रसिद्ध जागृत साम्य અમારે જાગ્રત અવસ્થામાં સામ્ય શું છે? જાગ્રત અવસ્થામાં પણ આ ભેદ બુદ્ધિ છે, આ ત્રણ અવસ્થામાં ભેદ બુદ્ધિ છે, એવી જાગ્રતની આ ત્રણ અવસ્થાઓની સામ્યને કારણે આ ત્રણ અવસ્થાઓને જાગ્રત એવું કહેવામાં આવ્યું। ततः वेदांत वाक्यात् निर्विकल्पक ब्रह्मात्मैक्य साक्षात्कार चतुर्थी भूमिका फल रूपा सत्वापत्ति। योग वासिष्ठ की प्रक्रिया है। टूंकमा योग वासिष्ठ प्रमाणे तो ततः वेदांत वाक्य त्यार पछी महावाक्य थी, तत्वमसि महावाक्य थी, निर्विकल्पक ब्रह्मात्मैक्य साक्षात्कार है। પછી બ્રહ્મના ઐક્યનો સાક્ષાત્કાર નિર્વિકલ્પ, જેમાં બ્રહ્મ અને આત્માથી કોઈ પ્રકારના વિકલ્પ નથી એવા ઐક્યનો સાક્ષાત્કાર આ ચોથી ભૂમિકામાં થાય છે। ચતુર્થી ભૂમિકા ફલરૂપા સત્વાપત્તિ, સત્વની આપત્તિ। સત્વ એટલે અહીંયા કેવું સત સત્તા સત સ્વરૂપ બ્રહ્મ છે એના દર્શન। આ રીતે ચતુર્થ ભૂમિકામાં મહાવાક્યનો જે છે અર્થનો અર્થાત જીવન બ્રહ્મના ઐક્યનો સાક્ષાત્કાર જે મહાવાક્યનો અર્થ છે એ આ ચતુર્થ ભૂમિકામાં સંપન્ન થાય છે। ચતુર્થ ભૂમौ સર્વજગત ઉપાદાનસ્ય બ્રહ્મણ વાસ્તવમ અદ્વિતીય સત્તા સ્વભાવ નિશ્ચિત્ય બ્રહ્મણિ આરોપિતયોઃ જગત શબ્દાવિધેયોઃ नाम रूपयो मिथ्यात्म अवगच्छति। आ चतुर्थ भूमिका में सजगत उपादान से ब्रह्मन जे समग्र जगत उपादान से ये वास्तव में एक अद्वितीय है, सत्ता स्वरूप है, सच्चित आनंद स्वरूप है, एक है, अद्वितीय है, एनो स्पष्ट निश्चय है। ब्रह्मणि आरोपित ब्रह्म पर आरोपित जे नाम रूप है जेने जगत कहेवामां आवे छे कि जे नाम रूप है मिथ्यात्व अवगच्छति। तो ब्रह्मनु सत्यत्व अने नाम रूपात्मक जगत मिथ्यात्व ये अत्यंत दृढ़ ज्यां छे एवी चौथी भूमिका छे। मुमुक्षु पूर्वोक्तम जागरण अपेक्षा सायं भूमि स्वप्न है। आ चौथी भूमिका ने स्वप्न कहेवामां आवे। तो आगे तो हजी द्वैतनी सत्यता हती, हवे द्वैतनु मिथ्यात्व बहुत दृढ़ है, ब्रह्मनु सत्यत्व पण दृढ़ है, छतां हजी सत्य ने मिथ्या आ बंनेनु अने हजी प्रतीति छे। नाम रूपमां मिथ्यात्वनो दृढ़ निश्चय छे अने एमां कोई भूल नहीं। ब्रह्मनी सत्यतामां छतां पण हजी आ सत्य ने मिथ्या बंनेनी प्रतीति छे करे अने एथी छतां आगळनी भूमिका ज्यां आ बंने सत्यता बुद्धि हती ए सत्यत्व बुद्धि रही नहीं, नाम रूपमां मिथ्यात्व बुद्धि छे, ब्रह्ममां ऐक्य बुद्धि छे એટલે सत्य बुद्धि छे એવું સ્પષ્ટ છે। છતાં પણ આ પ્રકારની પ્રતીતિ છે તેથી આગળની ત્રણ અવસ્થાઓના સંદર્ભમાં આ ભૂમિકાને સ્વપ્ન કહેવામાં આવે। अद्वैते स्थैर्यमायाते द्वैते च उपरतिंगते। अद्वैत में जारे स्थिरता प्राप्त थई छे, द्वैत छे जारे उपरमा थई गयुं छे। पश्यन्ति स्वप्नवत् लोकम चतुर्थी भूमिकां इताः। चतुर्थ भूमिका ने प्राप्त थयेला आ महापुरुषो जगत ने स्वप्न समान जुए छे। चित्तम तो शरदभ्रांश विलयम प्रविलीयते सत्तावशेष एवास्ते चतुर्थी भूमिकाम इतः।
શરદનું અભ્ર વાદળ જે હોય એનો અંશ જેવી રીતે પ્રવિલીય છે, શરદ કાળની અંદર વાદળ જે છે ને એ છિન્ન ભિન્ન નષ્ટ થઈ જાય તેવી રીતે સત્તા અવશેષ એ વાસ્તે ચિત્ત એ પ્રકારે નષ્ટ થઈ ગયું છે અને માત્ર સત્તા અવશેષ રહ્યો છે આ ચતુર્થી ભૂમિકામાં. સ્વયં ચતુર્થી ભૂમિકા પ્રાપ્ત યોગી બ્રહ્મવિદ ઇતિ ઉચ્યતે. તો આગળ આ બધા પ્રકારની કક્ષાઓ કહેવામાં આવી હતી. તારતમ્ય આત્મક્રીડા આત્મરતિ ક્રિયાવાન એષ બ્રહ્મવિદામ વરિષ્ઠ. તો બ્રહ્મવિદ વરિયસ બ્રહ્મવિદ વરિષ્ઠ. તો આ ચોથી ભૂમિકાને પ્રાપ્ત થયેલો યોગી છે એને બ્રહ્મવિદ કહેવામાં આવે. પંચમ્યાદે તિસ્રો ભૂમય જીવન મુક્તે અવાંતર ભેદા. એ પાંચમી, છઠ્ઠી અને સાતમી આ જે ત્રણ ભૂમિકાઓ છે એ જીવન મુક્તિની અંદર પેટા ભેદ કહેવામાં આવ્યા, અવસ્થા ભેદ કહેવામાં આવ્યા. ટૂંકમાં પાંચમી, છઠ્ઠી અને સાતમી આ ભૂમિકાઓને જીવન મુક્તિ કહેવામાં આવે. તે છે નિર્વિકલ્પ સમાધિ અભ્યાસ કૃતેન વિશ્રાંતિ તારતમ્યેન સંપદ્યન્તે. જેમને નિર્વિકલ્પ સમાધિનો અભ્યાસ વધુ દ્રઢ થાય અને વિશ્રાંતિ તારતમ્ય મનમાં જે વિશ્રાંતિ છે એ જેમ વધતી જાય તેમ તેમ આ પ્રકારની અવસ્થાઓ પ્રાપ્ત થતી જાય. પંચમો નિર્વિકલ્પકાત સ્વયમેવ વ્યુત્તિષ્ઠતે. પંચમી ભૂમિકાને પ્રાપ્ત યોગી સ્વયં સમાધિમાંથી જાગૃત થાય છે. હજી એનામાં સંસ્કારની એટલી પ્રવાહતા છે કે સ્વયં એ જાગૃત થઈ જાય છે. સોયમ યોગી બ્રહ્મવિદ વરહ. બ્રહ્મવિદ આ બ્રહ્મવિદ વરહ. ષષ્ઠ ભૂમો પાર્શ્વસ્થ બોધિત વ્યુત્તિષ્ઠતે. છઠ્ઠી ભૂમિકામાં આજુબાજુ રહે લોકો ઉઠાડે ત્યારે ઉઠે એને છઠ્ઠી ભૂમિકા કહેવામાં આવી. સ્વયં બ્રહ્મવિદ વરિયા આ બ્રહ્મવિદ વરિયસ કહેવામાં આવ્યો. તદેત ભૂમિદ્વયમ સુષુપ્તિ ગાઢ સુષુપ્તિથી જ અભિધીયતે. આ બે સુષુપ્તિ અને ગાઢ સુષુપ્તિ, પાંચમી ભૂમિકા સુષુપ્તિ, છઠ્ઠી ને ગાઢ સુષુપ્તિ કહેવામાં આવી. તદાહ પંચમી ભૂમિકામેત્ય સુષુપ્તિ પદનામિકામ શાંતાશેષ વિશેષાંશ તિષ્ઠતિ અદ્વૈત માત્રકે. પંચમી ભૂમિકાનો એત્ય એ આમાં છે બધું કે परिश्रांततया नित्यम के परिश्रांततया नित्यम निद्राल शांता शेष विशेषांश तिष्ठति अद्वैत मात्र के. શાંત અશેષ વિશેષાંશ બધા પ્રકારની વિશેષતાઓ શાંત થઈ ગઈ છે અને માત્ર અદ્વૈતમાં જે નિષ્ઠા છે એને પંચમી ભૂમિકાને સુષુપ્તિ એવું નામ આપવામાં આવ્યું. અંતર્મુખતયા નિત્યમ બહિર્વૃત્તિ પરોપી સન્ન. બહાર પ્રવૃત્તિ કરતો હોય તો પણ હંમેશા એનું મન તો અંતર્મુખ જ છે. બહાર પ્રવૃત્તિ કરે ત્યારે પણ એનું મન તો આત્મામાં જ નિષ્ઠ છે. પરિશ્રાંતતયા કે પરિશાંતતયા, જેને થાકેલો દેખાતો હોય કે પરિશાંત સંપૂર્ણ શાંત જેવી રીતે હોય. નિત્યમ નિદ્રાલય રક્ષતે, એ જાણે કે નિદ્રાળુ હોય, ઊંઘતો હોય એ પ્રકારનો દેખાય. ભલે બહાર પ્રવૃત્તિ કર્યો છે પણ અંદર મનની એ પ્રકારની નિષ્ઠા હોવાને કારણે, અંતર્મુખતાને કારણે. કુર્વન અભ્યાસમેતસ્યામ ભૂમિકાયામ વિવાસનઃ ષષ્ઠીમ ગાઢ સુષુપ્તાખ્યામ ક્રમાત પતતિ ભૂમિકામ. અને ગાઢ સુષુપ્તિ નામની આ અભ્યાસને કારણે
આ પાંચ ભૂમિકાના અભ્યાસને કારણે છેવટે સર્વ વાસનાઓથી રહિત થવાને કારણે છઠ્ઠી ગાઢ સુષુપ્તિ નામની અવસ્થા. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, વળી પાછી ગાઢ સુષુપ્તિ. યત્ર નાસન સદ્રૂપો નાહમ તનઃ યત્ર ન અસન ન સદ્રૂપ ન અહમ નાપી અનહંકૃતિ. જ્યાં એને સત પણ ના કહેવાય, અસત પણ ના કહેવાય, અહમ પણ ના કહેવાય, અનહમ પણ ના કહેવાય. સત કે અસત, હું કે હું નહીં, કેવલમ ક્ષીણ મનન. એનું મનન અત્યંત ક્ષીણ થઈ ગયેલું છે. આસ્તે દ્વૈત ઐક્ય વર્જિત હૈ. અદ્વૈત ઐક્ય એ પ્રકારના ખ્યાલથી પણ રહિત થઈને જ રહેલો છે. અને ગાઢ સુષુપ્તિ નામની છઠ્ઠી અવસ્થા કહેવામાં આવી. અંતઃશૂન્યો બહિઃશૂન્ય શૂન્ય કુંભ ઇવાંબરે અંતઃપૂર્ણો બહિઃપૂર્ણ પૂર્ણ કુંભ ઇવાર્ણવે. અંતઃશૂન્ય ગાઢમ નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્તસ્ય સંસ્કાર માત્ર શેષસ્ય ચિત્તસ્ય મનોરાજ્યમ કર્તુમ બાહ્ય પદાર્થાન ગ્રહીતુમ વા સામર્થ્ય અભાવાત. આમ ગાઢ નિર્વિકલ્પ સમાધિને જે પ્રાપ્ત થયો છે એનામાં માત્ર સંસ્કાર જ શેષ રહી ગયા છે. એટલે અહમ કે હું નહીં એ પ્રકારનું હું એ પ્રકારના પણ હવે વૃત્તિ રહી નથી. એ પણ માત્ર સંસ્કાર રૂપી જ રહેલી છે. ચિત્તસ્ય મનોરાજ્યમ, ચિત્તમાં કોઈ પ્રકારનો મનોરાજ્ય કરવાની પણ હવે ક્ષમતા રહી નથી. કે બાહ્ય પદાર્થ ગ્રહિતુમ વા, કે બહારના પદાર્થોનું ગ્રહણ કરવું એટલે કે બહારના પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત કરવું, કે મનમાં કોઈ પ્રકારના મનોરાજ્ય કરવા એ પ્રકારની પણ શક્તિ ચિત્તમાં રહી નથી. જેમ ગાઢ નિદ્રાની અંદર કોઈ પ્રકારના બહારના પદાર્થોનું કે મનોરાજ્ય સર્વ રીતે એનો અભાવ હોય તે રીતે અવસ્થામાં આ બંનેનો સંપૂર્ણ અભાવ છે. આકાશ અવસ્થિત કુંભવત અંતર બહિઃશૂન્યત્વમ અંતઃશૂન્ય બહિઃશૂન્ય. આકાશની અંદર એક ઘડો રાખવામાં આવે, અંદર પણ શૂન્ય છે, બહાર પણ શૂન્ય છે. તો કેવી રીતે આ યોગીને પણ અંદર શૂન્ય અને બહાર શૂન્ય કેમ કહેવામાં આવ્યો? અંદર કોઈ પ્રકારનું મનોરાજ્ય નથી, બહાર કોઈ પ્રકારના પદાર્થોની સભાનતા નથી. અંદર મનોરાજ્ય નથી, બહારના પદાર્થોની સભાનતા નથી. એટલે કે અંદર પણ શૂન્ય છે, બહાર પણ શૂન્ય છે. કુંભને કે ઘડાને જેવી રીતે આકાશમાં રાખવામાં આવે એ પ્રકારની એની સ્થિતિ છે. અથવા અંતઃપૂર્ણ બહિઃપૂર્ણ પૂર્ણ કુંભ ઇવાર્ણવે. સ્વયં પ્રકાશ સચ્ચિદાનંદ એક રસે બ્રહ્મણી નિમગ્નત્વેન. સ્વયં પ્રકાશ સચ્ચિદાનંદ એક રસ બ્રહ્મમાં જ નિમગ્ન છે. જો વર્ણન પણ કરવામાં આવે છે, આપણે મહિમ્ન સ્તોત્ર વગેરેમાં બે પ્રકારનું વર્ણન સાંભળ્યું. અહીં પણ સ્વયં પ્રકાશ સચ્ચિદાનંદ એક રસે બ્રહ્મણી નિમગ્નત્વેન. સચ્ચિદાનંદ એક રસ આનંદ સ્વરૂપ બ્રહ્મમાં નિમગ્ન હોવાને કારણે બહિશ્ય સર્વત્ર બ્રહ્મ દૃષ્ટિયા, સર્વત્ર બ્રહ્મ દૃષ્ટિ છે. સમુદ્ર મધ્ય સ્થાપિત જલપૂર્ણ કુંવત અંતર બહિપૂર્ણત્વમ. અનાત્માની દ્રષ્ટિએ શૂન્ય છે, બ્રહ્મની દ્રષ્ટિએ પૂર્ણ છે. એને શૂન્ય પણ કહેવાય અને પૂર્ણ પણ કહેવાય. અનાત્માની સભાનતાથી સંપૂર્ણ શૂન્ય અને બ્રહ્મની સભાનતાથી સદ પૂર્ણ. અને માટે અંદરમાં શૂન્ય, બહારમાં શૂન્ય, અંદરમાં પૂર્ણ, બહારમાં પૂર્ણ. આ છે ગાઢ સુષુપ્તિ નામની છઠ્ઠી અવસ્થા. એને ખૂબ પ્રયત્ન કરવામાં આવે બીજા વડે તોય જાગે. તુરિયા બિના સપ્તમી ભૂમિ પ્રાપ્ત યોગિના સ્વતઃ પરતો વા વ્યુત્થાનમેવ નાસ્તિ. જે તુર્ય કહેવામાં આવે છે એ સપ્તમી ભૂમિકાને પ્રાપ્ત યોગી છે. એ તો જાતે પણ ન ઉઠે અને બીજા પણ ન ઉઠાડી શકે. એ તો ગયો ટૂંકમાં જાતે પણ ન ઉઠી શકે, બીજા ઉઠાડી પણ ના શકે.
એ પ્રકારે ભાગવતની અંદર આ પ્રકારનું વર્ણન કરવામાં આવ્યું હતું. દેહમ વિનશ્વરમ અવસ્થિતમુત્થિતમ વા સિદ્ધો ન પશ્યતે યતોદ્યગમત સ્વરૂપમ દૈવાદુપેદમ દૈવશાદપેદમ વાસો યથા પરિકૃતમ મદિરામદાંધ. આ પ્રકારના યોગીને મદિરાનું પાન કરીને અત્યંત મદાંધ થઈ ગયા હોય અને કોઈ પ્રકારનું ભાન નથી. પોતાના દેહ પર વસ્ત્ર છે કે એનું પણ ભાન રહેતું નથી. મદિરાના મદમાં અંધ થઈ ગયેલો. તેવી રીતે આ બ્રહ્મમાં આવી રીતે સંપૂર્ણતઃ મગ્ન થઈ ગયો છે. દેહમ વિનશ્વરમ અવસ્થિતમ ઉત્થિતમ વા. અમારો વિનશ્વર દેહ છે અવસ્થિત બેઠેલો છે કે ઉભેલો છે. સિદ્ધો ન પશ્યતે. આ સિદ્ધ પુરુષ આ કંઈ પણ જાણતો નથી. યત અધ્યગમત સ્વરૂપ. કારણ કે એ સ્વરૂપને પ્રાપ્ત થયો છે. દૈવાત ઉપેતમ દૈવશાત અપેતમ. એ પ્રારબ્ધના કારણે આવ્યું કે ગયું, બેઠ્યો કે ઉઠ્યો, આવું કોણ કરે છે? માત્ર દૈવ એટલે પ્રારબ્ધ જ કરે છે. એમાં કોઈ પ્રકારનું કર્તૃત્વ હોતું નથી, કોઈ પ્રકારની સભાનતા હોતી નથી. આ પ્રકારની સ્થિતિને તુર્ય અવસ્થા કહેવામાં આવે. વશિષ્ઠોપ્યાહ પાર્શ્વસ્થ બોધિતા સંત પૂર્વાચાર ક્રમાગતમ આચારમ આચરંત્યેવ સુપ્ત બુદ્ધમત અક્ષતા. પહેલા જેમ આચરણ બધું કરે ખરા, પણ ઊંઘતો માણસ ઘણી વાર પેલી ઊંઘની અંદર માણસ ચાલતો હોય છે. સાંભળવામાં આવે છે સ્લીપ વોકિંગ. ઊંઘમાં માણસ ચાલતો હોય. આ માણસ સંપૂર્ણ ઊંઘમાં જ છે અને વ્યવહાર કરતો હોય તો ઊંઘમાં એટલા માણસની જેમ જ ચાલતો હોય છે. એને કોઈ પ્રકારનું ભાન હોતું નથી. વ્યવહાર એની સાથે આપોઆપ થતો હોય છે. એટલે એક બાજુ કહેવામાં સિદ્ધો ન પશ્યતિ આચારમ આચરતી. તો ભાગવતમાં કહેવામાં આવ્યું કે સિદ્ધ પુરુષને કશું જ ભાન નથી કે મારો દેહ બેઠેલો છે, ઉભેલો છે, આવે છે, જાય છે, કઈ ભાન નથી. જેમ મંદિરામાં મદાંધ પુરુષને પોતાના દેહ અવસ્થા છે કે એનું ભાન નથી હોતું, એમ આ દેહ છે કે એનું ભાન નથી હોતું. અને બીજી બાજુ કહે છે યોગ વાસિષ્ઠમાં કે પાર્શ્વસ્થ બોધિતા સંત પૂર્વાચાર ક્રમાગતમ. પહેલા જે આચાર થતો હતો એના પ્રમાણે આચારક આચરંતી એવા. બીજા આજુબાજુ રહેલા લોકોને ખબર પડે કે આચાર કરી રહ્યો છે અને આચાર પહેલા જેવો જ છે. જેને બાધિત અનુવૃત્તિ કહેવામાં આવે છે. અર્થાત એને પોતાને ભાન પર પહેલા સંસ્કાર પ્રમાણે આપોઆપ જ આચાર થતો હોય. સુપ્ત બુદ્ધવત અક્ષતા. સૂતો ઊંઘેલો હોય ને એમ ઊંઘમાં જાગ્રત હોય એ પ્રકારની અવસ્થા એની છે. એ બધું બ્રહ્મ જ્ઞાનની તારતમ્યને અવસ્થા પ્રમાણે કહેવામાં આવ્યું. તો કહે છે કે તુર્યાભિધામ સપ્તમી ભૂમિ પ્રાપ્ત યોગિના સ્વતઃ પરતો વા વ્યુત્થાનમેવ નાસ્તિ. તુર્યને કહેવામાં આવે છે એવી સપ્તમી ભૂમિકાને પ્રાપ્ત થયેલો આ જે યોગી છે એને સ્વતઃ પરતો વા વ્યુત્થાનમ. એ જાતે પણ ન જાગે, કોઈ એને જાય. ટૂંકમાં વ્યવહાર કરતો તો એ તો સમાધિમાં જ છે. કહેવાનો ભાગ એ છે એ પોતાની બ્રહ્મનિષ્ઠામાં જાગૃત થતો જ નથી. અને છતાં બધા વ્યવહાર કદાચ થતો પણ હોય, પૂર્ણ જો પ્રારબ્ધ હોય ને પૂર્ણ સંસ્કાર હોય તો તાદૃશમ ઉદ્દેશ્ય દેહમ વિનશ્વરમ. આગળ વાંચ્યું છે એ ભાગવત વાક્ય પ્રવૃત્તમ. અસંપ્રજ્ઞાત સમાધિ પ્રતિપાદકાની યોગશાસ્ત્રાણી અત્રૈવ પરિવસિતાની. યોગશાસ્ત્રમાં અસંપ્રજ્ઞાત સમાધિના સાધન વિશે કહેવામાં આવે છે. એની પરાકાષ્ઠા આ સપ્તમી કે તુરી અવસ્થામાં છે. સ્વયં ઈદૃશ યોગી પૂર્વોદાહૃત શ્રુતૌ બ્રહ્મવિદ વરિષ્ઠ यदि उच्यते. अयोगेन ब्रह्मविद वरिष्ठ. तो ब्रह्मविद, ब्रह्मविद वरः, ब्रह्मविद वर्यः, ब्रह्मविद वरिष्ठः. આ પ્રકારે આ ચાર ભૂમિકાઓ કહેવામાં આવે.
ચોથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી. બ્રહ્મવિદ ચોથી, બ્રહ્મવરહ પાંચમી, વરિય અને વરિષ્ઠ. लिखा है एनो उपसंहार करता कहે છે पंचम्यादि भूमि त्रय रूपायां जीवन मुक्त संपद्यमानायां द्वैत प्रतिभास अभावेन संशय विपर्य प्रसंग अभावात् उत्पन्नं तत्वज्ञानम् अबाधेन रक्षितं भवति. आ पांचमी, छठी અને સાતમી ભૂમિકા જે છે એ પ્રાપ્ત જીવન મુક્ત જે યોગી છે जीवन मुक्त संपाद्यमानायाम आ ज्ञानी पुरुषे जीवन मुक्ति संपादित करे છે. द्वैत प्रतिभास अभावेन એને દ્વૈતનો એટલે એનું કોઈ ટૂંકમાં દ્વૈતનો પ્રતિભાસ એને માત્ર આત્મા કે બ્રહ્મ સિવાય બીજા કશાનું દર્શન ન હોવાને કારણે પ્રતિભાસ દ્વૈતનો આભાસ થાય તો કદાચ એને સત્યતા અપાઈ જાય. દ્વૈતનો આભાસ જ ન થતો હોય તો સંશય વિપર્ય પ્રસંગ અભાવાદ संशय कि विपरीत बुद्धिना प्रसंगनी उपस्थिति ज નથી. એને દ્વૈતનું કે એટલે એના દેહનું કે દ્વૈતનું કોઈ ભાન જ નથી, માત્ર બ્રહ્મનું જ ભાન છે. उत्पन्नम तत्वज्ञानम अबाधेन रक्षितं भवति. જે તત્વજ્ઞાન જન્મ્યું છે કોઈ પ્રકારની બાધા વગર એનું રક્ષણ થાય છે. सा एव ज्ञान रक्षा जीवन मुक्ते प्रथमं प्रयोजनम. तो શા માટે જીવન મુક્તિ હોવી જોઈએ? આ તો જીવન મુક્તિનો ગ્રંથ છે. પ્રશ્ન કર્યો જીવન મુક્તિ શા માટે હોવી જોઈએ? તો જ્ઞાનની રક્ષા થાય. ટૂંકમાં દ્વૈતનો પ્રતિભાસ ન થાય તો સંશય કે વિપરીત ભાવના. દ્વૈત જણાતું હોય, અનુભવાતું હોય તો સંશય જન્મે કે વિપરીત ભાવના જન્મે. એ અનુભવાતું ન હોય તો સંશય વિપરીત ભાવના ન જન્મે. આ રીતે જીવન મુક્તિ એટલે જ્ઞાનની રક્ષા થાય. तप द्वितीय प्रयोजन वगैरह वगैरह. अच्छा, आ प्रकार है जीवन मुक्त विवेक ने अंदर पण आज श्लोको ત્યાં આગળ કહેવામાં આવ્યા. એ શ્લોકો આ ગ્રંથમાં કહેવામાં આવ્યા. એ વળી પાછા યોગ વશિષ્ઠમાં લેવામાં આવ્યા. એ વળી પાછા લઘુયોગ વાસિષ્ઠ ગ્રંથમાં લેવામાં આવ્યા. એટલે આનું સંકલન કરવામાં આવ્યું જેથી આ શ્લોકમાં શું કહેવામાં આવે છે એનો કંઈ ખ્યાલ આપણને આવી શકે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ओम शांति शांति शांति. श्री गुरुभ्यो नमः. हरि ओम. Mm-hmm.